હેલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો હવે કાળઝાળ ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે અને હવે નાના મોટા દરેકને આવી ઠંડી ઠંડી વસ્તુ ખાવાની અને પીવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે, ખૂબ જ મન થતું હોય છે. તો આપણે આની રેસીપી જો તમારે બનાવવી હોય, જોવી હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો. તો આપણે આની રેસીપીનો વિડીયો તમારી સાથે શેર કરશું. આ આપણે ફુદીનાનું ડ્રિંક બનાવેલું છે અને ફુદીનો આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. જેવી રીતે તમે વરિયાળીનું, લીંબુનું એવી રીતે બનાવતા હોય છે, એવી રીતે આ ફુદીનાનું પણ બહુ જ ટેસ્ટી એવું બને છે. જો તમારે બનાવવું હોય તો કોમેન્ટ કરજો. અને આને તમે સ્ટોરેજ પણ કરી શકો છો, જેમ કે એકસાથે આનું જે સિરપ હોય એ બનાવી અને રાખી દેશો તો તમે આખા ઉનાળા માટે ગમે ત્યારે એ બનાવી અને પી શકશો. એ રીતનું આ ડ્રિંક બની અને રેડી થાય છે. ખાલી તમારે એનું સિરપ રેડી રાખવાનું છે. કોઈ પણ ગેસ્ટ આવે કે તમે ખુદ બહાર ગરમીમાંથી આવ્યા હોય તો એક જ ચમચી સિરપ નાખી દેવાનું, બાકી ઠંડુ પાણી અને આઈસ એટલે કે બરફ નાખી દેશો એટલે તમારું ડ્રિંક એક જ મિનિટમાં રેડી થઈ જશે.